એટલે ખબર નહીં, આટલું બધું આમ મારું કહેવાનું એવું કે પ્રીતિ થાય એનો વાંધો નહીં, પતિ પત્નીમાં પ્રીતિ હોવી જ જોઈએ અને ઠેઠ સુધી સારામાં સારી હોવી જોઈએ, ન હોવી જોઈએ એવું નહીં, પણ એટલી વધી ન જ આવી જોઈએ કે જેમાં માં ગૌણ પડી જાય, બાપા ગૌણ પડી જાય, એટલી વધી ન જ આવી જોઈએ. વરસાદ તો થાવો જ જોઈએ, વૃષ્ટિ તો થાવી જ જોઈએ, પણ વૃષ્ટિ એટલી ન થઈ જવી જોઈએ કે આપણા ખેતર ધોઈ નાખે. આજે હમણાં બગસરા બાજુ ગયા ચોમાસામાં થઈ હતી, એવી ન થવી જોઈએ. એમ પતિ પત્નીને પ્રીતિ તો હોવી જ જોઈએ વૃષ્ટિની જેમ, પણ એટલી બધી ન વધી જવી જોઈએ કે ખેતરો ધોઈ નાખે, આપણા પરિવારને ધોઈ નાખે, મા બાપને નોખા કાઢે, એવી પ્રીતિ નહીં થવા દેવી. એમાં લિમિટ માણસે રાખવી જોઈએ. પ્રીતિ બહુ જરૂરી છે. અને એક વાત એ બી કહું, પ્રીતિની વાત આવી છે તો પ્રીતિ તો માણસોને બહુ બધાને ઓછાને હોય છે, ઝાઝાને તો વાસના હોય છે. પ્રીતિમાં અને વાસનામાં જમીન આસમાનનો ફેર છે. માંડવીને 5 ઇંચ વરસાદની જરૂર હોય ને વરસાદ પડે ને તો એને વૃષ્ટિ થઈ કહેવાય, અને એ જગ્યાએ એક દીમાં 50 ઇંચ પડે અને બધું ધોઈ નાખે, એને વૃષ્ટિ થઈ ન કહેવાય, એને અતિવૃષ્ટિ થઈ કહેવાય. એ નુકસાન કરે. પ્રીતિ એ વસ્તુ છે કે જે સુખ દુઃખમાં સાથ આપે. એ પ્રીતિમાં બીજા કોઈને અન્યાય ન કરે તો એ પ્રીતિનું લક્ષણ. વાસના નુકસાન બહુ કરે.